ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે હું તમને હાટકેશ્વર મહાદેવના દર્શન કરાવવાનું, સાથે સાથે એનો ઇતિહાસ પણ કહેવાનો અને આ લોકેશન ક્યાં આવેલું છે, જગ્યા ક્યાંય પ્રોપરલી બતાવવાનું। તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હજી તો અહીંથી ઘણું આગું જવાનું છે, કારણ કે આપણે હજી આગળ આપણા એક મિત્રને લેવાના છે, પછી નીકળવાનું થોડુંક મોડું થઈ ગયું ને। આ ટોપી એટલા માટે પહેરી, ભાઈ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તમને બધાને ખબર હશે। તો હવે મોડું નથી કરવું વિડીયોમાં, ફટાફટ આપણે આગળ નીકળી બાઇક લઈને। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હવે આગળ વધશું વિડીયોમાં, બરોબર। મહાદેવના દર્શને તમને લઈ જાઉં। તમને આ જો સાપ જોવા મળતો હોય છે, અહીં જો દર્શન કરી લો ભાઈ। મહાદેવના દર્શન થઈ ગયા, આપણા બહુ ભાઈ ખારા હે। જો તે જય ભોળાનાથ। જો મિત્રો આપણને હે ને હાટકેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા। જો તે જય ભોળાનાથ। મિત્રો દર્શન કરી લો, સાક્ષાત ભોળાનાથના દર્શન દઈ દીધા આપણને, સાક્ષાત ભોળાનાથે। જો તે જય મહાદેવ। મિત્રો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી જાય ને આ ભાઈ આ જગ્યા ક્યાં આવેલી તો એ જણાવી દઉં કે બોટાદ જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલી। આ તમને કઈ ગામ બામ જોવા નહીં મળે, આ તમને હે ને એક ધાર્મિક સ્થળ છે ને, એટલે અહીંયા બસ સ્ટેન્ડ જોવા મળશે। અને આ ભાઈ 4 રસ્તા પડે છે, એક જો આ બાજુ છે ને એ ગઢડા જાય છે ને આમ રોહિશાળા જવાય, અને એ 4 રસ્તાની બાજુમાં જ તે તમને આ જે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એ જોવા મળશે। તો સૌ પ્રથમ હે ને પહેલાં આપણે હે ને હવે તમને હાટકેશ્વર મહાદેવના દર્શન કરાવો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, પછી આનો આખો ઇતિહાસ જણાવું તમને, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ભરતભાઈને મેં તમને કીધું હતું કે ચંડાથી આપણે એક મિત્રને લેવાની, આપણા ભરતભાઈને લઈ લીધા હતા ત્યાંથી, અને 2 બાઇક લઈને આવી ગયા છીએ। તો હવે આપણે હે ને પહેલાં દર્શન કરી લેવી મહાદેવના, અને તમને ભાઈ આગળ પહેલાં સાક્ષાત દર્શન કરાવી દીધા મહાદેવના, તમે જોયો હશે વિડીયો। તો હાલો ફાઇનલી અંદર જઈએ। જ્યારે વલભીપુરના રાજા અને મામણિયા ચારણને ખૂબ સારી મિત્રતા હોય છે, અને મામણિયા ચારણ દરરોજ રાજસભા ભરવા જાય અને સંઘ દુઆ કરે। પછી મામણિયા ચારણનું માન વધવા લાગે, અને ગામડાને ગમતું નથી કે આ જ્યારથી ચારણ આવે છે ત્યારથી આપણું માન ઘટવા લાગે છે, તો આનું કંઈક કરવું પડશે। પછી રાજાને કહે છે કે આને તમે ન આવવા દેશો, આ પેટનો વાંજ્યો છે, જો આવવા દેશો તો આપણા વરાનું પતન થશે। પણ રાજા બુદ્ધિશાળી હોય છે કે એ તો એની ભાગની વાત છે, પણ લોકો કહીને રાજાને કંટાળો લેવરાઈ દે છે। એક દિવસ જ્યારે મામણિયા ચારણ રાજસભામાં આવે છે ત્યારે રાજા તેનું અપમાન કરે છે કે તું પેટનો વાંજ્યો છું, તું હવેથી રાજસભામાં ન આવતા, એમ કરીને સભામાં અપમાન કરીને કાઢી મૂકે છે। ત્યારબાદ મામણિયા ચારણ વિચારવા લાગે છે હવે શું કરું।
પછી તે પાછા રોહિશાળા ઘરે આવે છે. પછી એમના પત્ની પૂછે કે તે સ્વામી ઉદાસ કેમ છો? તાકે હવે જીવવામાં મજા નથી, કે જ્યાં લગીન સંતાન ન થાય ત્યાં લગીન હું ઘરે પાછો નહીં આવું, ને આ ઢોર ઠાકરનું તમે ધ્યાન રાખજો, એમાંથી તમે ગુજરાન ચલાવજો. પછી રોહિશાળાથી 3 કિલોમીટર જ્યારે ઓરો ખાવા બેસે છે ત્યારે ન્યા પાંદડામાં શિવલિંગ જોઈ જાય છે. તાકે હવે ક્યાંય જવાની જરૂર નથી, ભગવાન તો કઈ અહીંયા જ છે. ત્યારબાદ 7 દિવસ લગીન તપસ્યા કરે. તપસ્યા કર્યા બાદ ભગવાન તોય શિવ પ્રસન્ન નથી થતા. પછી કમળ પૂજા કરવાની તૈયારી કરે છે. કમળ પૂજા કરવાની જેવી તૈયારી કરે ત્યાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે કે માઇક તાર કે શું જોઈએ છે? તો મામણિયા ચારણ એમ કે મારે સંતાન નથી, મને સંતાન આપો તો જ હું ઘરે જઈશ. તો ભગવાન શિવ એમ કહે છે કે તારે 7 ભાવ લગીન સંતાન જ નથી, તો કે હું કમળ પૂજા કરું. ભગવાનના શિવના ગળામાં શેષનાગ હોય છે. શેષનાગને આદેશ કરે છે કે તારી પાસે કંઈક હોય તો આને આપ. તાકે પ્રભુ મારી પાસે એક દીકરો અને 7 દીકરીઓ છે. ભગવાન શિવ મામણિયા ચારાને કહે છે આ દિવસે અને આ ટાઈમે આ વારે તું ઘરે પારણિયા તૈયાર રાખજે, આનું પ્રાગટ્ય થશે. પછી માં ખોડલની સાથે બેનડી અને યકીમનો ભાઈ મેરેખિયાનું પ્રાગટ્ય રોહિશાળામાં થાય છે. મિત્રો હવે વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો તો એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.